કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢના નાયબ મામલતદાર પર ખુરશી ફેંકીને હાથાપાઈ કરવામાં આવી છે। હાથાપાઈની ઘટના બની છે। રજિસ્ટર્ડ દસ્તાવેજના સોગંદનામા મુદ્દે આ હાથાપાઈ થઈ હતી અને માથાકૂટના દ્રશ્યો સર્જાયા હતા। ચેમ્બરમાં ઘૂસી ગાળો આપી આરટીઆઈ કરવા તેમજ મારી નાખવા સુધીની ધમકી આપી હતી। હાથાપાઈના દ્રશ્યો જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। अधिकारी साथे हाथापाईना दृश्यों खुर्सी फेंकीने हाथापाई करवामां आवी हती अने मारामारी थई होवाना दृश्यों जोवा मळ्या हता। आसपासना लोको पण जोडावा माटे पहोंच्या हता, घटनास्थळ पर पहोंच्या हता। खुर्सी फेंकीने मार मारवानी घटना बनी छे। जूनागढ़नो आ किस्सो छे। जीएसटीवीना एक्सक्लूसिव दृश्यों छे। आज अंगे वधु वात करीशुं। संवाददाता हिरेन अमारी साथे लाइव जोडाया छे। हिरेन, आ समग्र मामले मारामारी थई हती, खुर्शी फेंकीने मारामारी करवामां आवी हती, शुं समग्र मामलो हतो? अन्वी बात करवामां आवे तो जे समग्र घटना सामे आवी छे के जूनागढ़ना नायब मामलतदारनी चेम्बरमां ज तेमना पर खुर्सी फेंकी हुमलानो प्रयास थई रह्यो छे। आ घटना परथी स्पष्ट लागी रह्युं छे के लोको सलामत नथी, तेम हवे सरकारी अधिकारीओ पण सलामत न होय तेवी प्रतीति थई रही छे। केम के नायब मामलतदार पर અરજદાર દ્વારા ખુરશી ફેંકવામાં આવી રહી છે અને ખુરશી ફેંકી અને મારામારીના પણ બનાવમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સમગ્ર મામલે નાયબ મામલતદાર જે ભાવેશભાઈ ધામેચા છે તેણે બી ડિવિઝન પોલીસમાં બંને આરોપીઓ છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। હાલ પોલીસે ફરજ રૂકાવટ, મારી નાખવાની ધમકી, હુમલો વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પરંતુ એક સરકારી અધિકારી તેમની ચેમ્બરમાં પણ સલામત ન હોય તેવા દ્રશ્યો જોવામાં સામે આવી રહ્યા છે। જી બિલકુલ, સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ અંગે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરાઈ રહી છે? હાલ પોલીસે તાબડતોબ ગુનો દાખલ કરી અને જે બંને આરોપીઓ છે તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ સૂત્રોની જો વાત માનવામાં આવે તો આજે બંને આરોપીઓની ધરપકડ થઈ જાય અને બંને પોલીસના હાથે લાગી જાય તેવી પણ શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। જી, જ્યાં અધિકારીઓ સુરક્ષિત હતી, અધિકારીઓ પર રીતે હુમલા થાય છે તો સામાન્ય જનતાની વાત ક્યાં આવી રહે? જી ચોક્કસ કે જો એક સરકારી અધિકારી તેમની ચેમ્બરમાં જ સલામત ન હોય તો સામાન્ય લોકોની કેવી હાલત હોય તે કલ્પના જ કરવી રહી। કેમ કે જૂનાગઢ શહેરમાં અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં શાળાની હોસ્ટેલના વિદ્યાર્થીઓનો મામલો હોય કે અન્ય વિદ્યાર્થીઓ અને યુવક જે છે તે મારામારી કરી રહ્યા હોય, જાહેરમાં મારામારી થઈ રહી હતી। આવી તાજેતરમાં જ ગંભીર 1 થી 2 ઘટનાઓ સામે આવી હતી। પરંતુ હવે સરકારી અધિકારી જ સલામત નથી અને તેમની જ ચેમ્બરમાં હુમલો થતો હોય અને તેમના સીસીટીવી સામે આવ્યા છે। એટલે આ ખૂબ ચોંકાવનારી ઘટના કહી શકાય અને કાયદો વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। જી, આભાર હિરેન, જોડાવા માટે અને માહિતી આપવા